હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે હું તમને ફરાળી ઢોસા બનાવતા શીખડાવીશ. તો રેસીપી ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં સાબુદાણા અને સામો 4 કલાક માટે પલાળવા મૂકી દેવાના. અમે પલાળી દીધેલા હતા અને એને હવે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવાના. તમે બંને સાથે બી પલાળી શકો, મેં અલગ અલગ કર્યા છે. તો ગ્રાઇન્ડ કરતી વખતે એમાં દહીં અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું હશે. તમે જો સામાને 3 ભાગ લ્યો તો એની સામે સાબુદાણા 1 ભાગ જ લેવાના. મેં છે ને બીજું મારે બનાવવાનું હતું ને ફરાળ, એટલે મેં છે ને આટલા બધા કર્યા, પણ એમાં લઉં હું થોડાક જ છું. જો એમાં થોડુંક જ લેવાના છે સાબુદાણા. હવે બેટર તૈયાર થઈ ગયું છે. આમાં બેકિંગ સોડા નાખવાનું મેં છેલ્લે નાખેલું હતું. જો બેકિંગ સોડા નહીં નાખો તો તમારા ઢોસા ક્રિસ્પી અને ક્રન્ચી નહીં થાય. તો બેટરને હવે 1 કલાક માટે રાખી દેવાનું ઢાંકીને. ત્યાર સુધી મેં સૂકી ભાજી બનાવવાની હતી, તો છાલ પાડી દીધેલી હતી બટેટાની. હવે એને છાલ પાડી બાફેલા બટેટા હતા. હવે એને કટ કરું છું હું. તો બેટર રાખેલું છે મેં, ને હવે જો હું કટ કરું છું. એવી જ રીતના બધા બટેટા કટ કરી દેવાના છે. અને પછી જો આ વચમાં મારા મમ્મી બટેટું ખાવા માંડ્યા, એમાં તીખાની ભૂકી નાખી અને મીઠું નાખીને. એટલે હવે જો પાર્ટ 2 જોતો હોય તો કોમેન્ટ કરો. સારું લાગ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો. બાય બાય.